सुन कनो तू ये ठाठ जोई मेरी ओनी एटीट्यूड ने अदावार सा लाखों नी भीड़ मौजूदी पड़े क्या बात है बरोबर से जय हो। जय माताजी मित्रों, हूँ छूँ आकाश राठोड और स्वागत है आजना नवा एडिटिंग वीडियो अंदर। तो मित्रों आजना वीडियो अंदर तमे अत्यारे जे डेमो वीडियो अंदर टेटस जो मित्रों एवं जोरदार टेटस तमने बनाता शीखवाड़ीश। अत्यारे सॉन्ग बहुत ट्रेंडिंग में चाले छे, तो नवी स्टाइल में तमने ए ज फॉन्ट साथे टेक्स्ट पीएनजी साथे तमने जोरदार टेटस बनाता तमने शीखवाड़ीश, बराबर। तो ये टेटस बनाता तमारे शीखवुं होय तो तमारे सौथी पहला तो अलर्ट मोशन एप्लिकेशननी जरूर पड़शे, बराबर। तो अलर्ट मोशन एप्लिकेशन तमने मारा टेलिग्राम ग्रुपनी अंदर मळी जशे, त्याथी तमे डाउनलॉड करी शको छो, बराबर। तो त्याथी तमारे डाउनलॉड करी देवानी छे अने डाउनलॉड कर्या बाद तमारे अलर्ट मोशन एप्लिकेशन ने ओपन करवानी है। ओपन करशो एटले आवी रीते तमने केनो इंटरफेस तमने जोवा मळशे। तमे जोई शको छो। पछी तमने आ रीतना ओपन करीने उपर तमने ऑप्शन देखाशे, तेना पर क्लिक करीने अलर्ट मोशन एप्लिकेशन ने सौथी पहेला तमारे साइन इन करी लेवानुं छे। साइन इन करशो तो मैं जे प्रोजेक्ट आपे छे ए आरामथी तमे तमारा अलर्ट मोशन एप्लिकेशन अंदर एड करी शकशो, बराबर। तो एना माटे तमारे साइन इन करवुं जरूर छे। साइन इन कर्या पछी तमारे शुं करवानुं छे, प्रोजेक्ट वाळा ऑप्शन पर तमारे क्लिक करवानुं छे। प्रोजेक्ट वाळा ऑप्शन पर क्लिक कर्या बाद प्रोजेक्ट वाला ऑप्शन पर क्लिक કર્યા બાદ તમારે સૌથી પહેલાં તો ફોટો એડિટિંગ પ્રોજેક્ટને ઓપન કરવાનો છે, બરાબર। ફોટો એડિટિંગ પ્રોજેક્ટને ઓપન કરવાનો છે તમને। આ ફોટો એડિટિંગ પ્રોજેક્ટનો જે છે મિત્રો એવું તમને ટેલિગ્રામ ગ્રુપની અંદર આનું લિંક આપી દઈશ, બરાબર। બધું મટીરિયલ તમને ટેલિગ્રામ ગ્રુપની અંદર મળી જશે, તો ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો। તો મિત્રો ફટાફટ ટેલિગ્રામ ગ્રુપની અંદર જોઈન થવાનું ભૂલતા નહીં, જલ્દીથી જઈને ટેલિગ્રામ ગ્રુપમાં અંદર જોઈન થઈ જજો, બરાબર। ફોટો એડિટિંગમાં તમારે કંઈ કરવાનું નથી, ખાલી સિમ્પલ તમારા બે ફોટો એડિટિંગ કરીને તમે જોરદાર આવો ફોટો બનાવી શકો છો અને ટેક્સ્ટ પીએનજી ને બધું તમારે એડ અહીંયા કરવાનું રહેશે, બરાબર। તો સૌથી પહેલાં તમારે પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા ऑप्शन છે અને અહીંયા તમારે તમારો ફોટો અહીંયા એડ કરવાનો રહેશે, બરાબર। તો સૌથી પહેલાં હું મારો ફોટો એક પીએનજી એડ કરી લઉં છું। તો તમારે આવો ફોટો બનાવતા શીખવું હોય તો તમારે લિંક તમને વિડીયોની ડિસ્ક્રિપ્શનની અંદર મળી જાય, જેને તમે વિડીયોનું જોઈને તમે તમારા ફોટાનો પીએનજી બનાવી શકો છો, બરાબર। તો વિડીયોની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળશે, જેને તમે વિડીયો જોઈ લેજો, બરાબર। તો આ રીતના કરી દેવાનું છે અને પછી ફોટાને એડ કરીને તમારે અહીંયા મૂકી દેવાનો રહેશે, બરાબર। ફોટાની સાઈઝ તમારે નાના મોટી કરી હોય તો તમે અહીંથી કરી શકો છો અને પછી ફોટાને ખેંચીને નીચે તમારે અહીંયાથી આ રીતના અહીંયા લાઈને મૂકી દેવાના છે। પછી ફોટા ઉપર ક્લિક કરવાનું છે, પછી તમારે એના ઇફેક્ટમાં જઈને એડ ઇફેક્ટમાં જવાનું છે અને તમારે અહીંયાથી તમે જોઈ શકો છો પહેલાં તમને ઓપ્શન દેખાય કલર એન્ડ લાઇટિંગ વાળો, બરાબર। તો તેના પર તમારે અહીંથી ક્લિક કરવાનું રહેશે, બરાબર। તેના ઉપર ક્લિક કર્યા બાદ તમને જોઈશો તો તમારે અહીંયા નીચે આવવાનું છે। નીચે આવશે એટલે તમને એક ઓપ્શન જોવા મળશે સેચ્યુરેશન એન્ડ વાઇબ, બરાબર। તો એ ઇફેક્ટ તમારે લેવાનો છે, પછી સ્ટાન્ડર્ડ સેટિંગ કરી દેવાનું છે। સ્ટાન્ડર્ડ સેટિંગ કર્યા બાદ તમે જોઈ શકો આની જે સેચ્યુરેશન છે મિત્રો એને તમારે અહીંયાથી કરી દેવાની છે માઇનસમાં 100%, બરાબર। એટલે કે 100% કરી દેવાનું છે। પછી આ ઇફેક્ટને તમારે ઉપર 3 ટપકા ઉપર ક્લિક કરીને અહીંયાથી કોપી ઇફેક્ટ કરી લેવાનું છે, બરાબર। એ જ રીતના પછી ફરીથી પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા ઓપ્શન છે અને અહીંયાથી તમારે તમારો બીજો ફોટો એડ કરવાનો હોય તો એ ફોટો તમારે લઈ લેવાનો છે। હું મારો બીજો ફોટો અહીંયા એડ કરીને તમને બતાવું છું કઈ રીતના એડ કરવાનો અને કઈ રીતના અહીંયા મૂકવાનો। તો આ રીતના બીજો ફોટો લઈ લઉં છું, એને પણ તમારે આ રીતના 90 ડિગ્રી રોટેટ કરી દેવાનું છે। અહીંયા તમે જોઈ શકો છો આ રીતના, અને અહીંયા તમારે જે સેટ કરીને મૂકવું હોય તે તમે અહીંયાથી મૂકી શકો છો, બરાબર। તો આ રીતના તમારે જે સેટ કરીને મૂકવું હોય તે તમારે અહીંયા મૂકી દેવાનું છે અને એડજસ્ટ કરીને પછી પહેલાં ફોટાની જોડે લાઈને મૂકી દેવાનું છે અહીંયા, બરાબર। અને ફોટાને પછી તમારે એડજસ્ટ તમારી રીતે અહીંયા એડજસ્ટ કરવાનો રહેશે, બરાબર। તો આ રીતના કર્યા બાદ તમારે એ ફોટા પર ક્લિક કરી એના ઇફેક્ટમાં જઈ પછી નીચે 3 ટપકા દેખાય તેના પર ક્લિક કરીને એ પેસ્ટ ઇફેક્ટ કરશો એટલે પહેલાં ફોટામાં પણ તમારે આ રીતના ઇફેક્ટ અહીંયા લાગી જશે, બરાબર। તો આ રીતના તમે જોઈ શકો છો આ રીતના આપણું આટલું કામ થઈ ગયું અને આ રીતના મિત્રો ફોટો આપણો બની ગયો, બરાબર। હવે તમારે શું કરવાનું છે, ટેક્સ્ટ પીએનજી એડ કરવાનું છે। એના માટે તમારે પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા ઓપ્શન છે અને ટેક્સ્ટ પીએનજી તમને હું ટેલિગ્રામ ગ્રુપની અંદર આપી દઈશ, ત્યાંથી તમે ડાઉનલોડ કરી લેજો। આ રીતના ટેક્સ્ટ પીએનજી છે સ્ટાઇલ લખેલું, બરાબર। તો આ રીતના તમે જોઈ શકો છો આ રીતના પીએનજીને એડ કરી લેવાનું છે। લિંક તમને ટેલિગ્રામ ગ્રુપની અંદર મળી જશે। તો આ રીતના આપણો ફોટો બનીને રેડી થઈ ગયો, બરાબર। અહીંયા તમે જોઈ શકો છો જે નામ આપેલું છે તો નામ તમારે ચેન્જ કરવું હોય તો તમે ટેક્સ્ટ લેયર જોઈ શકો છો, એ ટેક્સ્ટના ઉપર ક્લિક કરીને તમે નામ પણ ચેન્જ અહીંથી કરી શકો છો, બરાબર। તમે એ રીતના નામ ચેન્જ કરી લેજો, બરાબર। તમારે જે લખવું હોય ફોન્ટ તમને ટેલિગ્રામ ગ્રુપની અંદર મળી જશે। પછી તમારો ફોટો બની જાય પછી ફોટાને સેવ કરવા માટે ઉપર શેર વાળા આઇકોન પર ક્લિક કરવાનું છે। શેર વાળા આઇકોન પર ક્લિક કરીને નીચે તમે જોઈ શકો છો કરંટ એઝ અ ફેમ પીએનજી લખેલું છે તેના પર તમારે ક્લિક કરવાનું છે। પછી એક્સપોર્ટ ઉપર ક્લિક કરશો એટલે તમે જોઈ શકો છો એક્સપોર્ટ એ નાવ કરી દેવાનું છે અને પછી તમારો ફોટો અહીંયા સેવ થઈ જશે, બરાબર। તમે જોઈ શકો છો આપણો ફોટો અહીંયા એક્સપોર્ટ થાય છે અને અહીંયા સેવ ઉપર ક્લિક કરીને ફોટોને અહીંયાથી સેવ કરી દેવાનો રહેશે, બરાબર। ફોટો સેવ થઈ ગયો। ફોટો સેવ થયા બાદ તમારે શું કરવાનું છે, તમારે જે બીજી લિંક તમને મળી જશે બીટમાર્ક પ્રોજેક્ટની, તો બીટમાર્ક પ્રોજેક્ટને પણ તમારે એડ કરી લેવાનું રહેશે। એ પણ તમને ટેલિગ્રામ ગ્રુપની અંદર હું આપી દઈશ, બરાબર। તો બીટમાર્ક
પ્રોજેક્ટને ખાલી એડ કરી દેવાનો છે. એમાં તમારે શું કંઈ કરવાનું નથી, ખાલી પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા આપવાનું છે અને અત્યારે અલર્ટ મોશન એપ્લિકેશનની અંદર આપણે જે ફોટો બનાવ્યો એ ફોટો તમારે આ રીતના ખાલી લઈ લેવાનો છે. બરાબર, ફોટો લઈ લીધો પછી ફોટાની લંબાઈ તમારે એથી વિડીયોની લંબાઈ પ્રમાણે લાંબી કરવાની છે અને ફોટાને ખેંચીને ખાલી સિમ્પલી તમારે અહીંયાથી સોંગની ઉપર લાઈને આ રીતના મૂકી દેવાનું છે. બરાબર, એટલે તમે જોયું છે તમારા ફોટામાં ઓટોમેટિક અહીંયા ઘણા બધા ઇફેક્ટ જેટલા પણ અહીંયા બીટમાર્ક પ્રમાણે ઇફેક્ટ લાગે છે એ બધા તમારી ઇફેક્ટ અહીંયા લાગી જશે ઓટોમેટિકલી. ખાલી તમારે ફોટો ખેંચીને ખાલી નીચે લાઈને મૂકવાનો રહેશે. બાકી તમે જોઈ શકો છો અહીંયા કલરિંગ ઇફેક્ટ પણ તમારી અંદર અહીંયા લાગી જશે. તમે બતાવી દો, તમે જોઈ શકો છો આ રીતના તમને અલગ અલગ કલર ચેન્જીસવાળું એ ઇફેક્ટ પણ તમારે એની અંદર લાગી જશે. બરાબર, ખાલી તમારે આ રીતના ફોટો એડ કરવાનો રહેશે. તો તમે જોઈ શકો છો આ રીતના તમારો ફોટો વિડીયો એ કમ્પ્લીટ બનીને રેડી થઈ ગયો છે. તો આવી રીતે તમે આવો જોરદાર વિડીયો બનાવી શકો છો. બરાબર, પછી વિડીયો તમારો બની જાય પછી વિડીયોને સેવ કરવા માટે ઉપર તમને શેર આઇકોન પર ક્લિક કરવાનું છે. વિડીયો ઓપ્શન આવવાનું છે. તમારા મોબાઈલની અંદર જેટલી એક્સપર્ટ રીસુ સપોર્ટ કરતી હોય એટલે સિલેક્ટ કરીને પછી નીચે એક્સપર્ટ ઉપર ક્લિક કરી એક્સપર્ટ એનીવે કરશો એટલે તમારો વિડીયો એ સેવ થવાનું શરૂ થઈ જશે. બરાબર, તમે જોઈ શકો છો આપણો વિડીયો સેવ થવાનું શરૂ થઈ ગયું છે. તો મિત્રો આ વિડીયો તમને કેવું લાગ્યું પ્લીઝ કમેન્ટમાં જણાવજો અને મિત્રો વિડીયો ગમે તો વિડીયો લાઈક કરવાનું ભૂલતા નહીં. અને મિત્રો ચેનલ પર નવા અને પહેલી વખત આવ્યા તો પ્લીઝ મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુના બેલને દબાવી દેજો જેથી મિત્રો મારા દરેક નવા એડિટિંગ વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળે. ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો મળી બીજા એડિટિંગ વિડીયોની અંદર, ત્યાં સુધી જય માતાજી.